હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છે અને તમે ખાલી ટાઈમ જોઈ લો, 12:30 વાગી ગયા છે. અને 12:30 વાગે હું બ્લોગ એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે થોડો છે ને અત્યારના જે આ વિડીયો છે અને આની પછીનો જે વિડીયો રહ્યો ને એ હજી સુધી અપલોડ જ થઈ રહ્યો છે, હજી અપલોડ નથી થઈ રહ્યો કેમ કે અપલોડ થશે પછી જ હું આ નવા બ્લોગ બનાવી શકીશ તમારા માટે. પણ અધૂરો મૂકી દીધો છે અત્યારે, બરાબર. તો અત્યારે મેં છે ને મારા ઘર બાજુથી જ મેં જેવો ગેસ ભરાઈ લીધો અને તરત જ એક આપણને રાઈડ પડી ગઈ હતી જે પીરાણા પીપળેજ બાજુની જ હતી, બરાબર. તો કમોડ જે કહેવામાં આવે ને કમોડની રાઈડ હતી. તો એ રાઈડ તો મેં કમ્પ્લીટ કરી નાખી. તમે એમનું ખાલી ફેર જોઈ લો. તમે 197 રૂપિયા એમનું ફેર બનતું હતું, તો આપણે એ બી તો કમ્પ્લીટ કરી નાખી છે, બરાબર. અને એની જોડે બીજી બી એક તમને કહી દઉં કે બીજી પોર્ટરમાં બી એક આપણને રાઈડ મળી ગઈ છે. તમે ખાલી એની રાઈડ તમને જોઈ લો ખાલી, બરાબર. તમે ખાલી એ રાઈડ જુઓ તમે પહેલાં અને પછી મને કહેજો. 487 રૂપિયાની રાઈડ છે અને આપણે ફેક્ટરીની અંદર બેસી ગયા છીએ. અને જો પેલો જે ઓલો રોલ પડ્યો ને જે નાનો એવો, આ જે રોલ રહ્યો આ જે, બરાબર, સ્ટીલ જેવો, બસ એ રોલ લઈ જવાનો છે. ઠેક નરોડાની રાઈડ છે, બરાબર, નરોડા GIDCની. તો નાનો એવો રોલ છે તો ગાડીની પાછળ આવી જશે તો કશો વાંધો છે નહીં. અને આપણે જોડે શટલ બી ભરતા જશું, કાં તો પછી આપણે ઓલા ઉબેરની અંદર બી રાઈડ પડી જશે તો બી આપણે લેતા જશું, બરાબર. અને ચલો સીધા મળીએ હવે નરોડા. અને મેં તમને બીજી બી કાલે મેં તમને આના નેક્સ્ટ બ્લોગની અંદર મેં તમને કીધું હતું કે રોજે રોજ આવો ધંધો હોતો નથી, બરાબર. ક્યારેક થઈ બી જાય ને ક્યારેક નથી બી થતો. અને ક્યારેક તમારો દિવસ એવો જોરદાર જતો રહે છે ને કે તમારે કોઈ વાત કરવાની કે કોઈને કહેવાની કંઈ જરૂરત જ છે નહીં, બરાબર. પણ મેં તમને કાલે બી જ વસ્તુ કીધી હતી કે ડિમોટિવેટ બિલકુલ નહીં થવાનું, બરાબર. આ ધંધો છે પોતાનો, એટલે કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. આજે છે તો કાલ નથી, કાલ છે તો પરમ ધરાવી છે, એવું હોય છે. ક્યારેક જ આવા દિવસો હોય છે, રોજ આવા દિવસો હોતા નથી, બરાબર. તો કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં ભાઈ હો. તમને મેં બીજી વખત તમારા બીજા વિડીયોની અંદર બી કહું છું કેમ કે ફૂલ ડિટેલની જોડે આખો વિડીયો બનાવવાનો છું. નવાથી માંડીને જૂના માણસો સુધી બી આ વિડીયો જોરદાર રહેવાનો છે, બરાબર. તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં ભાઈઓ મારા. તો ચલો નરોડાવાળી રાઈડ આપણે કમ્પ્લીટ કરીએ અને પછી જોઈશું કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો આપણે જે પેલા પીરાણાથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા પોર્ટરમાં, એ તો આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખીએ છીએ. તમે ખાલી એમનું ફેર તમે જોઈ લો. પાછું 487 રૂપિયા એમનું ફેર હતું. નયા કનાઈને એમનું 497 રૂપિયા થઈ ગયું છે. કંઈક 70 રૂપિયા જેવું કંઈક વધારે થયું છે એમનું, બરાબર. 10 રૂપિયા જેવું વધારે થઈ ગયું, સમજી લો તમે. તો એ 10 રૂપિયા વધારે તો થઈ ગયા છે, પણ આપણને કસ્ટમરને ફોન નહીં કર્યો કે ભાઈ 7 રૂપિયા માટે. હવે કોણ ફોન કરે 10 રૂપિયા માટે? એટલે લેટ ગો કરી નાખ્યું કેમ કે પાર્સલ આપણું પાછળ હતું. અને એની પછી મેં છે ને કંઈક પીરાણાથી જમાલપુર સુધી હું આવ્યો. તો એની પછી મેં છે ને લગભગ મેં 100 રૂપિયાનું શટલ ભરી નાખ્યું હતું, બરાબર. એ તમે ખાલી ટોટલ તમને એની ઇન્કમ બતાવું છું અત્યારે. અને 490 રૂપિયા પ્લસ 100 રૂપિયાનું શટલ, બરાબર. પ્લસ આપણે ઉબેરમાં 2 રાઈડ આપણે લીધી હતી, બરાબર. એ બી તમને બતાવી દઉં છું અત્યારે. બે રાઈડમાં એવું છે કે 112 રૂપિયા પડી. પાછી આપણે ઉબરમાં ઇન્કમ કરી હતી, રાઈડ લીધી હતી આપણે, બરાબર. 112 રૂપિયા, બરાબર. અને પછી એની પછી આપણે બીજું એક 55 રૂપિયાનું આપણે કંઈક ભર્યું હતું. ઉબેરમાં રાઈડ લીધી હતી, નાની એવી જ હતી એ બી. અને 3 રૂપિયા કંઈક આપણા વોલેટમાં ગયા હતા, એટલે 55 એટલે 54 રૂપિયા એ ગણો. એટલે 54 રૂપિયાની બીજી એક રાઈડ હતી, બરાબર. એટલે ટોટલ આપણે જે પોર્ટરનું જે પાર્સલ લઈને એ કંઈક 756 રૂપિયાનું આપણે પીપળજથી અહીંયા નરોડા GIDCમાં આપણે 756 રૂપિયામાં ટોટલ આવ્યા. કેમ કે થોડુંક પાર્સલ નાનું હતું ને એટલા માટે. અને રાઈડો તો મળતી હતી મને બીજી બી નરોડા GIDCથી 200 રૂપિયાની રાઈડો પડતી હતી. પણ કસ્ટમર બેઠા હોય પછી આપણે બીજી રાઈડ ઉપાડી નથી કેમ કે ઓલરેડી આપણે જોડે પાર્સલનું રાઈડ હતી. જો એની કસ્ટમરને બેસાડ્યા પછી આપણને રાઈડ મળે તો કોઈ મતલબ થતું નથી. તો આપણે હવે નરોડા GIDC બેઠા છીએ અને લાગી છે ભૂખ. અને તમે ટાઈમ જોઈ લો ખાલી, 3 વાગી ગયા છે બપોરના. ટિફિન બધું તૈયાર છે આપણા માટે, બરાબર. હવે ચલો પહેલાં જમી લઈએ અને પછી વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ અને આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે અહીંથી નવા. તો આપણે જે નરોડા જે આપણે ઊભા હતા તો નરોડા GIDC લગભગ આપણે પોણો કલાક સુધી બેઠા હતા. આપણે ખાધા પછી બી લગભગ અડધો કલાક સુધી આપણે બેઠા હતા. પછી અડધો કલાક પછી આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે આશ્રમ રોડ બાજુની હતી. આશ્રમ રોડ આપણે જે નગરી હોસ્પિટલ છે ત્યાંની હતી. તો એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી છે. તમને એમનું ફેર બતાવી દઉં છું. 257 રૂપિયા એમનું કંઈક ફેર થતું હતું. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ.
અને આ ટાઈમ થઈ ગયો છે 4:30 વાગી ગયા છે. થોડું 5-10 મિનિટનું તો ઘરે થોડું કામ છે, તો આપણે પહેલાં વાયથી પારેડી ઊભા છીએ. તો પહેલાં ઘરે જતા આવીએ ને પછી વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ, પછી તમને બતાવીશ કે પહેલી રાઈડ ક્યાંની મળી હતી આપણને. તો હું ઘરે તો જતો રહ્યો હતો અને ઘરે ગયા પછી એક મને રેપિડોમાં બી રાઈડ લગી ગઈ હતી, જે આપણે શું કહેવાય, હા, ગુજરાત કોલેજથી આપણે એમના ગીતા મંદિર જવાનું હતું. તો એ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. એની જોડે હું વિડીયો નહોતો બનાવી શક્યો. એમનો ફેર તમે જોઈ લેજો. ખાલી 4 કિલોમીટરના કંઈક 60 રૂપિયા આપણે ભાડું હતું, કેમ કે ઘરે જવાનું એટલા માટે લઈ લીધું હતું, બરાબર. અને એસટી ગીતા મંદિરે મારા ઘરે જવાનું હતું, તો બીજું બી એક પર્સનલ ભાડું મળી ગયું હતું. એમનો બી 20 રૂપિયા લઈ લીધા હતા. અને પછી આપણે થોડું ઘરેથી કામ પતાવીને વળી પાછું આપણે એક ઉબેરમાં રાઈડ પડી ગઈ હતી, જે લાલ દરવાજાથી આપણને ડી કેબિન લઈને આવવાનું હતું સાબરમતી. એ બી આપણે રાઈડ અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે. કસ્ટમરની જોડેથી 180 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા, બરાબર. હવે આપણે જોઈએ કે બીજી રાઈડ અહીંથી ક્યાંની મળે છે ચાંદખેડાથી. તો 2 મિનિટની રાહ જોતા પછી આપણને એક બીજી ઉબેરમાં રાઈડ લાગી ગઈ હતી, જે કંઈક 68 રૂપિયાની હતી. અને ખાલી એમનું ડિસ્ટન્સ તમે જોઈ લો, 12 મિનિટમાં એમને ઉતારી દીધા હતા. અને ટોટલ 3 કિલોમીટર બી નહોતું, અને એટલા માટે મેં આ રાઈડ ઉપાડી લીધી હતી. હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. આ તો રાઈડ કમ્પ્લીટ કરી લીધી આપણે. બીજી રાઈડ ક્યાંની મળે હવે જોઈએ. મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે ચાંદખેડાની આપી હતી, તો ચાંદખેડાથી પછી આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી, જે 21 કિલોમીટરની રાઈડ હતી. અને એમનું ફેર તમે જોઈ લો, 260 રૂપિયા એમનું ફેર થયું હતું. એટલે ટોટલ 261 રૂપિયા એમનું ફેર થયું હતું. 54 મિનિટની અંદર આપણે રાઈડ એમને કમ્પ્લીટ કરી નાખી છે. અમરાઈવાડીની અંદર આપણે આવી ગયા છીએ અત્યારે, બરાબર. હવે અમરાઈવાડીથી જોઈએ, તમે જોઈ લો ખાલી. હવે આપણે અમરાઈવાડી ઊભા છીએ, તો અમરાઈવાડીથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. અને પ્લસ બીજી વસ્તુ એ બી કંઈ તમને કહીશ કે હું છે ને આજે થોડો વહેલો ઘરે જતો રહેવાનો છું, 9 વાગ્યા પહેલાં. અને થોડું છું મેરેજમાં બી જવું છે, એટલે મેરેજમાં જવાનું છે. એટલે લગભગ કાલનો અને પરમદાડનો શનિવાર રવિવારે લગભગ મારો વિડીયો નહીં આવે તમારી જોડે, બરાબર. આ તો બ્લોગ આવી જ જશે, બરાબર. અને આજે છે શુક્રવાર. અને હા, હું છે ને રવિવારે કાં તો શનિવારે લગભગ કાલે સુધીમાં હું લાઈવ થઈ જઈશ, બરાબર. અને તો હવે જોઈએ આપણને ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી, કેમ કે હવે ઘરે જવાનું છે, કેમ કે 8:30 તો થઈ ગયા છે હવે. તો સીધી હવે ઘર બાજુની રાઈડ ઉપાડીને જે પહેલાં અમરાઈવાડી ઊભા હતા, તો અમરાઈવાડીથી પછી આપણને કોઈ પણ રાઈડ નથી મળી આપણને. તો આપણે હવે સીધા ઘરે આવતા રહ્યા છીએ. ગાડી આપણી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને હું તમને છે ને આ વિડીયોના માધ્યમથી જેટલી બી મારી ઇન્કમ થઈ ગઈ, હું તમને આ બધું શો તમને કરી દઈશ. તો તમે ઇન્કમ જોઈ લેજો મારી કેટલી ઇન્કમ મેં કરી હતી. અને બસ આજના વિડીયોમાં આટલું જ હતું. અને હવે મળીએ નવા બ્લોગની અંદર. અને આની પછીનો જે બી બ્લોગ બનશે, બરાબર, એ તમે મને કોમેન્ટ જરા કરી દેજો, બરાબર. તો ચલો આજના બ્લોગની અંદર આટલું હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.